જય માતાજી અને સીતારામ બધાને। આજે જો સરસ મજાનું વાતાવરણ છે અને ઓમ ને બધા જો અહીંયા રમે। ઓમ શિવમ શું કરો છો? પાંદડા તોડે છે। કણજીને ઝાડવું હાવ એટલું છે ને તેમને પાંદડાની તોડવાની બહુ મજા આવે। અને વાદળાય તે બહુ થયા છે આજ અને પવન એટલો છે। લાકડા વેવતા હતા। એક આ વંડો હતો ને આ બધું એમને સાફસૂફ કરવાનું હતું એટલે આ બધા લાકડા અમે 3 દિવસથી લાકડા વેવતા હતા। તો આટલા લાકડા અમે ભેગા કર્યા છે। આટલાના કટકા કરવાના બાકી છે ને આ બધા કટકા કરીને તે ગોઠવી દીધા છે। અને આ જો અમારા હાથમાં છાલા પડી ગયા। એટલા લાકડા કાપ્યા ને હાથમાં જો ભંભોલા પડી ગયા છે। બે હાથમાં ભંભોલા પડી ગયા છે પણ એક હાથમાં ફોન પકડે છે એટલે કેમ દેખાડે બળે છે એટલા અત્યારે ઉનાળામાં। અમારા ગામડામાં છોકરાઓને રમવાની બહુ જ મજા આવે છે। જો સામે પણ બધા છોકરાઓ રમે છે। આનંદ ચકડા ફેરવે। જો તમે પણ નાના નાના હોય ત્યારે આવી રમત રમતા હોય તો કમેન્ટ કરજો। અને જો સરસ મજાના પીળા પીળા ફૂલડા આવ્યા છે। અત્યારે એટલું મસ્ત વાતાવરણ છે, વાદળા થયા છે ને પવન એટલો નીકળ્યો છે। તો અમે આવી ગયા છીએ બહાર ઘડીક આંટો મારવાનો પવન ખાવા આવી છે। અંદર તો બહુ ગરમી થાય છે એટલે ઘડીક મેં કીધું બહાર આંટો મારી આવી અને થોડુંક છોકરાઓનું પણ ધ્યાન રહે। બહાર આંટો મારીને આવી ગયા છીએ ઘરે। અહીંયા હું કોમલની કરેશ બોલો બોલો શું કરવાનું છે? આને હે ને સંભારો કરવો છે પણ ખાટી છે ને એટલે અત્યારે ન થાય તો પલાળવા દેવી પડશે ને। હવે આને આવી રીતે મીઠું અને હળદર નાખી અને પછી ડબ્બામાં ભરી લેવા। આ હોય બહુ મીઠી અને બહુ મસ્ત હોય। ખાંડ ને નાખીને મૂકી દેવાની ના અત્યારે હળદર મીઠા વાળું કરી અને ડબ્બામાં ભરી દેવાની। પછી હવારમાં કાઢી લેવાની। પછી બધો મસાલો કરીને પછી એમાં નાખીને પછી તરત ખવાય। આનું પાણી થઈ જાય મીઠાનું હળદર। હા એટલે ખટાશ નીકળી જાય। આમ જો તમને ખાવામાં અત્યારે એમ થાય કે અત્યારે એવી લાગે બહુ મસ્ત થાય। જો કોમલ ઠાકોર ને ખાવાનું મન થઈ ગયું। કેવી છે આ? બહુ ખાટી લાગી ને? નો ખાતો બહુ ખાટી છે હો। ખાતો આમ જો આવું ડબલું હોય ને એમાં ભરી દેવાય। હવે અત્યારે કેરીની સીઝન છે ને અત્યારે બધા અથાણાની સીઝન છે કા? હા મોરબો ને એવું બધું તે ગુંદાના લીંબુના એવા લીંબુના શિયાળામાં નાખે કેરીના અત્યારે નાખે। કેરી ગુંદાના કરમર બધાને અત્યારે નાખે। આમ પાણી નીકળે ને એ લઈ લેવાનું એ કેરા ને એવું બોલાય એમાં કેળા બોળે કા? બહુ મસ્ત લાગે હો એમાં કેળા બોળે થાય લસણ નું નીનું થાય। ઉગેલા મઠ ને મગ હોય ને એને ઉગાડી દેવાના પછી ખાટા પાણી બોળ દેવાના પછી કેરી થોડુંક નાખીને મસાલો બનાવીને બનાવવાનું તો તમને બહુ મસ્ત મીઠા બહુ થાય। લે હું કરીશ પણ બાથરૂમ માં કરી ગયો શું કરે હે જબલી શું કામ? મમ્મી જો આ બાજુ લાકડાના કટકા કરવાનું શરૂ કરી દીધું છે। આટલા બાકી હતા એ લાકડાના કટકા કરે છે કા મમ્મી? બહુ ગરમી થાય છે ને મને હાથમાં વાગી ગયું છે તે મમ્મી કે લાય હું કટકા કરી નાખું। એમને ભંભોલા પડી ગયા છે ને મને પડી ગયા છે। ઓમ ને શિવમ જાય રમે એમને આ બાજુ તો રમવાની મજા આવે। જો ધૂળમાં ધૂળિયા થઈ ગયા છે બે ધૂળિયા। હવે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે। થોડા ઘણા શોર્ટ વિડીયો બનાવ્યા અને હવે આપણે રાંધવાનું શરૂ કરવાનું છે। કેટલા વાગ્યા? જો 6 વાગી ગયા છે તો હવે આપણે રાંધવાનું શરૂ કર્યું। શાક બનાવશું પહેલાં તો વિચાર કરવો પડશે। હવે ફ્રીજમાં જોઈ લેવી શું શું શાકભાજી પડ્યું છે। પહેલાં તો આપણે ફ્રીજમાં જોઈ લેવી કે શું શું શાકભાજી પડ્યું છે પછી જોઈવી કે શેનું શાક બનાવી।
આમાં તો ઓહો તરબૂચનું શાક તો નહીં બને. દૂધીનું તન કરવું આપણે છે ને ગુવારનું શાક બને નાખવી. રગવો પડ્યો છે. જો ફાઇનલ થઈ ગયું છે. એક શાક બનાવવાનું છે દૂધીનું અને થોડુંક અમથું ગુવારનું શાક બનાવવાનું છે, કારણ કે દૂધીનું શાક 2-3 જણાને ભાવતું નથી. તો હાલો હવે બનાવી નાખી દૂધીનું શાક અને ગુવારનું શાક. આશા બે હવે આવીશ. ક્યાં આશા? કેમ છો? મજામાં ને?